જય શ્રી કૃષ્ણ વિદ્યા મિત્રો, કેમ છો બધા? તમારું સ્વાગત છે ફરીવાર અભિષેક એજ્યુકેશન ગુજરાતી નામની યુટ્યુબ ચેનલ. વિદ્યા મિત્રો, ધોરણ 12માં તમારી બીજી પરીક્ષા છે, સેકન્ડ એક્ઝામ છે, બરોબર. એનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપર છે. આને ઇગ્નોર ના કરતા. બહુ આઈએમપી છે બોર્ડ માટે પણ, આના માટે પણ. ગયા વર્ષનું પેપર હું તમને મૂકવાનો છું સોલ્યુશન સાથે. તો ચાલો શરૂઆત કરીએ. ધોરણ 12 અકાઉન્ટ સેકન્ડ એક્ઝામ મોસ્ટ આઈએમપી પેપર. તો વિદ્યા મિત્રો, બરાબર છે તમારું નામાના મૂળ તત્વોનું પેપર, રાઈટ. જો આ પેપર તમારું બહુ જ ઇમ્પોર્ટન્ટ થવાવાળું છે. આવતીકાલની તો એક્ઝામમાં ઠીક છે, કારણ કે એની યુઝલેસ જ ગણાય મારા હિસાબે એક્ઝામ. જસ્ટ ફોર પેપર પ્રેક્ટિસ યુ કેન યુઝ દેટ પેપર. બટ જે છે તમારે અત્યારે ખાસ કરીને ફોકસ કરવાનું છે બોર્ડની એક્ઝામમાં. 5/1 લઈ લો, ઓકે. 5/1/2024નું આ પેપર છે. ડોન્ટ ઇગ્નોર ધીસ. 5/2/24 એટલે ગયા વર્ષનું પેપર છે. બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આમાં હું સોલ્વ જ નહીં કરું એક પણ. પહેલો બીજો પ્રશ્ન કેમ? આઈએમપી વિડીયો જોઈ લો પહેલાં તો, બરાબર છે. પ્લેલિસ્ટમાં અરે વિડીયોમાં ચેનલમાં જઈને યુ કેન જસ્ટ વોચ દેટ, રાઈટ. બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આ વસ્તુ, બરાબર છે. અને આ બધા જ સવાલ જે છે તમને મળી જશે સ્વાધ્યાયના પહેલાં બીજા પ્રશ્નમાં. તો આ તમે શું કરો? સ્ક્રીનશોટ લઈ લો. ટાઈમ વેસ્ટ મને તમારો પણ નથી કરવો, રાઈટ. યુ જસ્ટ ચેક ઇટ. એક સવાલ જે છે તમને સ્વાધ્યાયના પહેલા પ્રશ્નમાં આનાથી એમસીક્યુમાંથી મળશે, રાઈટ. બધું એ જ છે ભાઈ. તમે માનો ના માનો, બધા ફાલતુનું તમે બહારનું કરો, બરાબર છે. યુઝલેસ વસ્તુ છે આ વસ્તુ, ઓકે. તમે કોઈ પણ પેપર ચેક કરો બોર્ડનું, બધા સ્વાધ્યાયના પહેલા પ્રશ્નોમાંથી હશે, રાઈટ. અને જો આ પેપર જે છે, કારણ કે આ સ્કૂલમાંથી નીકળેલું છે, રાઈટ. તો આમાં જો કોઈ એવો સવાલ હોય કે બહારથી પૂછ્યો છે સ્વાધ્યાય, તો એને હું કહું છું ના કરતા, રાઈટ. થોડું વિશ્વાસ રાખો અને જે છે આટલું કરી શકો છો, રાઈટ. એક એક કરીને સોલ્વ કરી દેજો. સેમ સેક્શન બી સ્વાધ્યાયનો બીજો પ્રશ્ન આપણો જે છે, બરાબર છે. બસ. અને જો આમાં કંઈક બહારનું પૂછેલું હોય સ્વાધ્યાયના બીજા પ્રશ્ન, તો એ ના કરતા, ઓકે. ધીસ ઇઝ માય છૂટ હું તમને આપું છું. ચલો, સેક્શન સી શું કીધું છે? ભૂલ સુધારણા લો રાખો, વ્યાજ ગણવાનું. ભાઈ કોઈએ કર્યો છે આપણો આઈએમપી વાળો વિડીયો, બરાબર. સિમ્પલ મૂડી પર વ્યાજ લખવાનું રહી ગયું છે, એનું ભૂલ સુધારણા લખવાની છે. સિમ્પલ છે. આ બધું જ આપણા સ્વાધ્યાયમાં પ્રશ્ન લગભગ 3 છે, ઓકે ને. જમણી પેજ ઉપર આખો પ્રશ્ન છે. ડાબી પેજ ઉપર 1-2 દાખલા છે ને ઉપર જમણી બાજુ, તો એ કરવાનું છે. નફા નુકસાનની પ્રમાણ જે છે નક્કી, લાભ અને ત્યાગના ગણતરી, આમાં ત્યાગની ગણતરી કરવાની છે, બરાબર છે. ત્યાગ બરાબર જૂનો -9, લાભ બરાબર 9 - જૂનો, ઓકે. ચલો પછી આગળ વધીએ. ભાગીદાર પેઢી વિશે અદાલત કેવા સંજોગોમાં. હવે જો આમાં તમારે કેવું હોય ખબર છે, કેટલાયને સવાલ હોય, બરાબર છે. આ શું અમે એસપીનું લખી શકીએ? તો યસ, લખી શકો, કોઈ મોટી વાત નથી. યુ કેન ડુ દેટ. પણ આપણે થિયરી કરવાની જરૂરત શું છે જ્યારે આપણા જોડે આટલા બધા ઓપ્શન છે, 2 ઓપ્શન. પણ યસ, કંઈક કેસ એવો થઈ જાય કે કંઈક આમાં દખા કર્યા બધામાં, બરાબર છે. પણ જનરલી શું હોય ખબર છે, આમાં તમારું ડિબેન્ચરના એક થિયરી મૂકી દે અને એક આની થિયરી મૂકી દે વિસર્જનની. એ કન્ફર્મ છે. આમાં નથી મૂકી, બટ યસ એમાં મૂકી દે, બરાબર. જો તમારા નસીબ સારા હોય તો આ બંને દાખલા મૂકે જેમાં આમાં મૂકે છે, રાઈટ. બટ જનરલી આવું રહેશે, તો એવી આદત પાડી દેજો. બટ યસ, આમાં તમે લખી શકો છો એ રહી કે જે તમે એસપીમાં ભણ્યા છો, રાઈટ. પેઢીના વિસર્જનમાં જો શું કીધું છે, ભૂતકાળમાં માંડી વાળેલ ગાલખાત 11,000 પૈકી 6,000 વસૂલ મળી, બરાબર છે. હવે માંડી વાળેલથી એને હટાવો, કારણ કે થઈ ગયું છે. 6,000 મળીને તો મામીની ખાતું જમા થઈ જશે. તો ઉધાર શું થશે તમારે મને કમેન્ટ કરવાની છે. ગાલખાત પરત જ થશે ને ભાઈ, કેમ આમ કરો છો? ચોપડે નહીં નોંધેલ કરવેરા 5,000 ચૂકવ્યા. ચોપડે નહીં નોંધે એટલે એને જવા દો. 5,000 ચૂકવ્યા એટલે મામીની ખાતું ઉધાર, તે રોકડ ખાતે, બરાબર છે. અચ્છા, આમાં ગાલખાત પરત નહીં આવે, રોકડ ખાતે ઉધાર થશે, તે મામીની ખાતે, બરાબર છે. એવું થશે. પછી જો વાત કરું, લેપટોપની કિંમત 35,000, એક ભાગીદાર તેને 25,000, 2 આમનો થશે. પહેલાં 35,000 પહેલાં માલ મિલકત ખાતું હોય, બરાબર છે. આ બાજુ તો મામીની ખાતે ઉધાર કરી દઈશું લેપટોપ. મામીની ખાતે ઉધારથી લેપટોપ ખાતે. પછી શું થશે ભાઈ? લેપટોપ ખાતે જે છે પછી મામીની ખાતું જમા થઈ જશે. ભાગીદાર લઈ જાય 25,000માં, ખાલી અમાઉન્ટ બદલાશે. આઈ હોપ તમને સમજાતું હશે. ભાગીદાર લઈ જાય એટલે ભાગીદારનું ખાતું ઉધાર, તે મામીની ખાતું જમા, ઓકે. ચલો પછી વાત કરું આગળ. આમાં તમને આપ્યું છે કે 308%ના 14 ડિબેન્ચર 5%ના પ્રીમિયમથી બહાર પાડ્યા. 30/6ના રોજ, એટલે કે 1/7 થી 30/6/2023ના રોજ ડિબેન્ચરથી 330ના કિંમતે રજૂ કર્યા. કિંમતે પરત કરે. એકદમ ઇઝી. 5%, એકદમ ઇઝી છે, ઓકે. પછી 401 6,000 ડિબેન્ચર 400ના ભાવે ખરીદ્યા પછી જો આ આવ્યો ને અઘરો દાખલો, ઓકે. આપણા આઈએમપી 12, મતલબ આઈએમપી નહીં, મેં તમને આઈએમપીમાં જ સમજાવ્યું છે કે કઈ રીતે મેથડ હોય છે. તો આમાં કાં તો થિયરી મૂકશે, કાં તો આવા જે છે અજીબો ગરીબ દાખલા મૂકશે, ઓકે. ચલો, ભારિત સરેરાશ નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ. આઈ હોપ તમને સમજાતું હશે કે મેં તમને જે છે પાઘડીમાં શું શું કીધું છે. આપણી આઈએમપી 12નો ઓબ્વિયસલી, બટ એ ખાસ કરીને ટ્રાય કરજો કે થઈ જાય. પછી વાત કરું અહીંયા
પાછલા વર્ષનો નફો આપ્યો છે અને આવી જો અધિક નફાને 2 વર્ષની આપણા આઈએમપીમાં અધિક નફાને સ્ક્રીનશોટ લઈ લો ને દાખલો સોલ્વ. આ સ્વાધ્યાયનો બેઠો દાખલો આપણા આઈએમપીનો દાખલો જ છે. પછી વાત કરું તુલનાત્મક, બરાબર છે, તુલનાત્મક. આમાં તો કોઈ આઈએમપી હોય નહીં. પછી દેવા ઇક્વિટી ગુણોત્તર કીધું છે, ડેટ ટુ ઇક્વિટી રેશિયો એકદમ ઇઝી છે. આ લાંબા ગાળાના દેવા ભાગ્યા પણ આ તમને ખબર છે ઇગ્નોર કરવાના છે બધા ચેપ્ટર. રોકડ પ્રવાહ પ્રવૃત્તિના હિસાબે તમારે ગણવાનું છે. ઓકે, ચલો પછી સેક્શન ઈમાં જો આ 2:1 છે, હવાલા જોજો ખાલી. અંકિત તેના ભાગમાંથી 1/, હવે આમાં ઇશ્યુ શું છે મને પણ નથી ખબર. યુ જસ્ટ ચેક ધ રકમ, બરાબર છે, રકમ ચેક કરો અને સ્વાધ્યાયમાં તમે જો કરવું હોય તો કરી શકો છો. અર્પિતા તેના ભાગે પ્રમાણસર મૂડી લાવશે, એટલે તમારે 2ના ભાગ આપી દીધા. અંકિત તેના ભાગમાંથી આટલો, આમાં ભાગમાંથી આટલો આપશે, એ બંનેનો સરવાળો કરવાનો એટલે ત્રીજાનું મળી જાય અને એના પ્રમાણસર તમારી મૂડી એને મળી જાય, બરાબર. પણ એના પાઘડી રકમ પણ મળી જશે. પાઘડીનું મૂલ્યાંકન તમને આપી દીધું છે. કાયમી મિલકતો બધી 10% ઘસા, બધા જ દેવાદારો સદ્ધર, એટલે કે એમની ગાળખાત અનામત આપી. આ આઈ થિંક 17મો દાખલો છે, બરાબર, સ્વાધ્યાયનો, આઈ થિંક સો, બરાબર. આ હવાલો જોઈ લો, બરાબર છે. આ ચલો પછી વીમા પ્રીમિયમ 12,000 પૈકી 2400 આવતા વર્ષે આગળ લઈ જવાના, તો બસ માઇનસ કરી દેવાના. આઈ હોપ સમજાતું હશે. એકદમ ઇઝી દાખલો છે. આગળ શું છે તો આગળ છે ભાઈ તમારો આ દાખલો, જેમાં જે છે સ્ટોકની કિંમત લઈને તો બધા જ ભાગીદારો નવા નફા નુકસાનનું પાઘડીની કિંમત આપી દે. મૂડી એકદમ ઇઝી દાખલો છે. રોકડે મતલબ આવશે, એકદમ ઇઝી દાખલો. આઈ થિંક આ ઉદાહરણ ડાબી પેજ ઉપર એક ઉદાહરણ આવે છે એનું છે. સ્વાધ્યાયમાં પણ આ વસ્તુ બેઠી છે. એકદમ ઇઝી, શરૂઆતના જ હશે. પછી વાત કરું આ બાજુ નિવૃત્તિનો દાખલો આપ્યો છે, જેમાં રોકાણોની બજાર કિંમત ચોપડી કિંમત દર્શાવેલ કરતાં સિદ્ધિને 12,000 રોકડા ચૂકવવા. એ પણ એકદમ ઇઝી દાખલો છે, જોઈ લો તમે, કંઈ શું જ નથી, બરાબર. આ જોઈ લીધું. ઓકે, આ તમને દેખાતું હોય તો ઠીક છે, બરાબર છે. બટ યસ, ક્ષમા ચાહું છું એ બાબતમાં. ઇક્વિટી શેર આપી દીધા છે. અરજી વખતે મંજૂરી વખતે આખરી હપ્તા 9 લાખ અરજીઓ મળી, વધારાની અરજીઓ ના મંજૂર થઈ. પછી શું કીધું, 6,000 શેર મંજૂર કરવામાં આવ્યા, મંજૂરી વખત ના એટલે શેર મંજૂરી બાદ એની શેર મંજૂરી બાદ જપ્ત કર્યા છે ખાસ કરીને. એટલે આમાં જે 4,000 પછી 80ની જે આપણે મંગાવીશું ને એ 6,000 માઇનસ કરીને મંગાવીશું. 4,000 મંજૂર કરાવ્યા હતા, એને હપ્તાની રકમ ના ભરી, તો એને આના આખરી હપ્તા બાદ બાકીના શેર જે છે મંજૂરી બધી મળી ગઈ. પછી એ ઓકે, તો સૌથી મોટો દાખલો છે. 6,000 શેર પાછા જે છે 7ના ભાવે અને 80ના 4,000 છે 6ના ભાવે રુદ્રને ફરી વેચ્યા, બરાબર. તો સૌથી પહેલાં અરજી, પછી મંજૂરી પછી પ્રથમ તો દ્વિતીય, તો મંજૂરી પછી મંજૂરી મંગાવી, મંજૂરી પછી જ્યારે મળી ગઈ, બરાબર, એના પછી તમારો પહેલાંના આના તમારા જે છે જપ્ત કરવાના, પછી આના કરવાના, સૌથી એન્ડમાં આ બંનેના બહાર પાડવાના. 3 આમનો તો જપ્તીની. એના ઓરમાં ના, એના પછી શું છે આ રહ્યા જો આપણા 12મો અને 13મો દાખલો. મોસ્ટ આઈએમપી છે આ દાખલો. આ દાખલાને ઇગ્નોર ના કરતા. કયો દાખલો? આ દાખલો. આ કરી જ જજો, બોર્ડમાં મેં બી તમને જોવા મળે આવા દાખલા, બરાબર. પછી જો આ વાત કરું ભાગીદારી પેઢીનો વાર્ષિક હિસાબ, હું ડાયરેક્ટ કહું તો આ દાખલો તમારો આમાં ગાભા આપ્યું છે, વેપાર ખર્ચ આપ્યું છે, માલ સ્ટોક આપ્યો છે. ઓકે, હવાલા જોઈએ. 10,000 દેવાદાર ન્યાયાધીશ તેને સૂચના મળે. ઓકે, આ રિસીવરવાળો દાખલો છે, બરાબર છે. મોસ્ટ આઈએમપી દાખલો છે. ડોન્ટ ઇગ્નોર ધીસ. 2,000નો માલ વેચાણ પરત નોંધમાં નોંધવાનો રહી ગયો છે, બરાબર. આખર માલના સ્ટોકની કિંમત, યંત્રોને મકાનનો ઘસાનો, આ જ ખાલી મોસ્ટ આઈએમપી છે. બીઓડી એટલે કે 10% વ્યાજ. બાકી આમાં ખરીદ વેચાણ, જાહેરાત ખર્ચ તમને ખબર હોવી જોઈએ. આમાં ગાભા વ્યવહાર ઉધાર, જામા ગામા નન્નો ઉધાર. પછી ઓફિસના યંત્રો, ઓફિસના, બરાબર, યંત્રોના ઓફિસની ખરીદી, ઓફિસ પગાર, પછી તોલાઈ, બરાબર. પછી બસ આટલું બધું ખાલી આઈએમપી છે, લોન વગેરે. ઓકે, ચાલુ ખાતા આપેલા છે, બરાબર છે. ચાલુ ખાતા મન અને મોહન ચાલુ ખાતા આપી દીધા છે, તો આમાં તમારે ચાલુ ખાતા દોરવાના હોય છે. ઓકે, પછી વાત કરું અહીંયા બેઠો દાખલો છે આપણો, ઉદાહરણ 14 કરવાનું, કાં તો સ્વાધ્યાયનો કોઈ તમને મળી જશે આ દાખલો. આઈ હોપ તમને સમજાતું હશે. એકદમ ઇઝી પેપર છે અકાઉન્ટનું. આ વિડીયોમાં રાખી આટલું જોઈ પસંદ તો લાઈક શેર સબસ્ક્રાઈબ બધું જ કરજો. મળીશું એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.